નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। ડભોઈ શહેર અને તાલુકામાં ગૌરી વ્રતનો પ્રથમ દિવસે મંદિરમાં કુંવારિકાઓએ ગૌરમાની પૂજા અર્ચના કરી ઉજવણી કરી હતી। પોતાના મનગમતા જીવન ભરથારને પામવા માટે ગૌરી વ્રતનો મહિમા ભારત વર્ષમાં પ્રખ્યાત છે। શાસ્ત્રો પણ ગવાહી પૂરે છે કે આ વ્રત કરનારી દૈત્ય કન્યાઓ વ્રતના આધારે દેવપુત્ર અનિરુદ્ધને મનના માણીકર તરીકે મેળવ્યો હતો। ત્યારથી ગૌરી વ્રતની શરૂઆત થયેલ છે। આજે સમગ્ર ભારત વર્ષની કુંવારિકાઓ સતત 5 દિવસ સુધી અલૂણું ખાઈને ગૌર માતાની પૂજા તથા પોતાના મનગમતા સાથી મનોમનની માગણી કરે છે। ડભોઈ નગર તેમજ તાલુકામાં પણ આ વ્રતની શરૂઆત થઈ ચૂકી છે। ફાગણ વદ બીજના દાડે ગૌર માતાની સ્થાપના કરવી અને ચૈત્રી સુદ ત્રીજના દિવસે ઉત્થાપન કરવું। આ દિવસમાં અલૂણું ખાઈને માતાની પૂજા અર્ચના કરવી આપણા ભારત વર્ષની આ મહિમાને આધારે અષાઢી બીજના દિવસે ગૌરમાનું વાવેતર કરી અષાઢ સુદ 13થી 5 દિવસ સુધી આ વ્રતની ઉજવણી થાય છે। સમગ્ર ગુજરાતમાં આ વ્રત અનોખી રીતે ઉજવવામાં આવે છે। આથી ડભોઈ નગરમાં પણ અનોખી રીતે કુંવારિકાઓએ આ વ્રતની ઉજવણી કરતી જોઈ શકાય છે। તમામ વ્રતો માત્ર મહિલાઓ જ કરે છે, માટે જ કહેવાય છે કે નારી તું નારાયણી। મનગમતો જીવનસાથી મેળવવા કુંવારિકાઓ જયા પાર્વતી વ્રતની પૂજા કરે છે। દરેક વ્રતનો મહિમા ધર્મ અપાર છે। બાલિકાઓ નાની રંગબેરંગી થેલીમાં સૂકો મેવો, કાજુ, દ્રાક્ષ, બદામ, અખરોટ અને આલુ ભરીને મુખ્ય માર્ગો પર ફરવા જતી હોય છે। ડભોઈ પીઆઈ એટી પટેલ દ્વારા બગીચાઓ અને જાહેર રોડ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કુંવારિકાનો તહેવાર ગૌરી વ્રતનો ડભોઈમાં રંગે ચંગે પ્રારંભ થયો હતો। આજ રોજથી ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત શરૂ થાય છે। આમાં અમે 5 દિવસ વ્રત રાખીએ છીએ। સવારે વહેલા ઉઠી નહીં ધોઈ અને શિવજીની પૂજા અર્ચના કરીએ છીએ। મંદિરના જે મહારાજ હોય એ અમારી પૂજા કરાવે છે। 5મા દિવસે અમે રાત્રે જાગરણ કરી 6ઠ્ઠા દિવસે સવારે શિવજીને પગે લાગીને અમે અમારું વ્રત છોડીએ છીએ। માન્યતા પ્રમાણે એવું છે કે પાર્વતી માતાએ વ્રત રાખીને એમની મનોકામના પૂરી કરી હતી, એટલે અમે બી વ્રત રાખીને અમારી મનોકામના પૂરી થાય એવું ઈચ્છીએ છીએ। જયા પાર્વતી વ્રત શરૂ થાય ત્યારે। નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર। આજે ગૌરી વ્રત આરંભ થાય છે। અમારા ડભોઈ પંથકની અંદર સમગ્ર શિવાલયોની અંદર હર હર નાથનો, ભોળાનાથનો જય જયકાર થઈ રહ્યો છે। અમારી બહેનો ગૌરી વ્રત નિમિત્તે ભગવાન મહાદેવની પૂજા કરવા, માતા પાર્વતીને મનાવવા ભગવાનના શિવાલયમાં સવારથી જ ઘોડાપુર ઉમટી આવ્યું છે અને ભગવાન શિવની પૂજન કરે છે અને ભગવાન શિવના, માતા પાર્વતીના આશીર્વાદને પ્રાપ્ત કરી રહ્યા છે। આવા ભોળાનાથની કૃપા સદૈવ માતા પાર્વતીએ વ્રત કર્યો અને ગૌરાને આશીર્વાદ પ્રાપ્ત થયા, એવી રીતે આ બાળાઓ આજે વ્રત કરી રહી છે। આ વ્રતનો મહિમા છે કે જયા પાર્વતી વ્રત, માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ વ્રત 5 દિવસ સુધી અલુણા ઉપવાસ કર્યા અને મહાદેવજીને મનાવ્યા। એ રીતે આજે અમારા ડભોઈ પંથકની બહેનો સમગ્ર શિવાલયની અંદર મહાદેવજીને મનાવવા, શિવ પૂજન કરવા માટે થનગની રહી છે અને સવારથી જ ભગવાનને ત્યાં લાંબી લાઈનો પડી રહી છે। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ।